શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી સાવરકુંડલાના દેવડા ગેટ ખાતે 1100 દીવડા પ્રગટાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાવરકુંડલામાં શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। શનિવાર 11 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 9:30 કલાકે શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા દેવડા ગેટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કબીર ટેકરીના નારાયણદાસ સાહેબના આશીર્વાદથી 1100 દીવા પ્રગટાવીને ભવ્ય દ્રશ્ય સર્જાવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાવરકુંડલા લીલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા મુખ્ય ઉપસ્થિત અને સાવરકુંડલા નગરવાસીઓ, ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હિરેનભાઈ વેકરિયા, રસિકભાઈ વેકરિયા અને VHRO પરિવાર સાવરકુંડલા પર આ કાર્યક્રમના મુખ્ય યજમાન હતા। શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજાયો હતો। સમિતિ દ્વારા અગાઉ પણ આવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું। શ્રી કૃષ્ણ જન્મ સમિતિના સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમ દ્વારા ભગવાન શ્રી રામના ગુણગાન ગાવામાં આવ્યા હતા અને ભક્તોએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા। जय श्री राम। आज रोज अयोध्या मुकामे भगवान श्री राम निज मंदिर में पधार्या होय तेनी प्रथम वर्षगांठ निमित्ते सावरकुंडलाना देवड़ा गेट खाते कृष्ण जन्मोत्सव समिति द्वारा 1100 दीप प्रगटावी अने आ प्रथम वर्षगांठ ने उजववामां आवी। आ कार्यक्रमना मुख्य यजमान तरीके श्री हिरेनभाई वेकरिया, रसिकभाई वेकरिया और प्रशांतभाई वेकरिया VHRO परिवार रहेला हता। तेमज आ कार्यक्रमમાં मुख्य अतिथि तरीके सावरकुंडला લીલા विधानसभाના धारासभ्य महेशभाई कसवाला पण उपस्थित रह्या हता। आ कार्यक्रमમાં सावरकुंडलाना सनातनी हिंदू परिवार बहोળી संख्याમાં उपस्थित रही અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો। આ કાર્યક્રમ નારાયણદાસ સાહેબ કબીર ટેકરી આશ્રમના મહંત નારાયણદાસ સાહેબના અધ્યક્ષ સ્થાને અને એના આશીર્વાદથી કરવામાં આવેલ હતો। જય શ્રી રામ। જય શ્રી રામ।